આજ રોજ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ખેડા જિલ્લા પોલીસ દ્વારા 13 તુજગો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં ચોરી ગયેલો સામાન પોલીસવાળા પાછો મેળવી તેમના માલિકોને તેમનો સામાન હાથવતો પાછો આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે ખેડા જિલ્લાના ડીવાયએસપી વિમલભાઈ બાજપાઈ, એમબી ભરવાડ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા। ઘેર બેઠા પણ કરી શકાય છે ને, તો આ તમારે સ્પ્રેડ વાઇડલી સ્પ્રેડ કરવો છે કે તમે કોઈ કમ્પ્લેન કરો છો એ ઘેર બેઠા પણ થઈ શકે છે। પોલીસ તમારો સામેથી કોન્ટેક્ટ કરશે। સર આમની સોનાની ચેન ગઈ હતી અને ચેન સારા ગેંગવાળા લઈ ગયા હતા અને ચોરીની રિક્ષા પણ હતી। સાથે વાત કરી ને હાલ તો અમારે એક સાથે 2-3 ગુના ડિટેક્ટ થયા હતા। એક તો અમે ચોરીની રિક્ષા પકડી અને પાછળ અમે ત્યાં ગયા, ત્યાંથી એને પકડી લાયા, બીજા આરોપી સાથે લાયા। 2 દિવસ મહેનત કરવી પડી હતી। 2 દિવસ સળંગ મહેનત કરેલી અમે સરના કોન્ટેક્ટમાં રહી અને એમની સૂચના પ્રમાણે અમે આગળ વધતા હતા। ચેન આવ્યા પછી જે લેટ થયું ને એ શું હોય તમારી કોર્ટની પ્રક્રિયા એ કે ભાઈ કાલે કરું છું પરંતુ એ જનરલી આપણી અપેક્ષા એવી ઘણી વખત એવું થાય કે હવે પોલીસ સ્ટેશન ગયું તો ગયું, હવે ક્યારે આવશે એવું હોય છે, પણ આ એના જીવતા મતલબ આપની નજર સમક્ષનો દાખલો છે। અને અમે 48 કલાકમાં અમે ચેન પકડી લીધી અને અમે તરત જ એમને હા એટલે અમારી આખી ટીમ હતી હે ને। તમે એમાં ખાસ સીસીટીવીની મદદ બહુ જ સરસ થઈ કે જેમાં ટૂંક સમયમાં જ આ વસ્તુ મને પાછી મળી। કેટલા ટાઈમે તમારું આ પોલીસે શોધીને તમારા પરત મારું લગભગ 30 દિવસ થયા હતા અને મારે પણ આ બધા સરને અને અમની ટીમને કંઈક આપવું છે તો પ્લીઝ સરકાર એક અમારા તરફથી એક નાનકડું એપ્લિકેશન છે કે પોલીસ મિત્ર જે આપ કહી રહ્યા છો એ પોલીસની નેગેટિવ વાતો સમાજમાં થતી હોય છે, પણ પોઝિટિવ વાતો સમાજમાં થતી નથી। દાખલા તરીકે કોઈ ચોરી થાય તો છાપામાં મોટા ટાઇટલ સાથે આવશે કે આ ચોરી થઈ, એ આ બનાવ આવો બન્યો, પણ એ ચોરી ડિટેક્ટ થાય, ટ્રેસ થાય અને એનો મુદ્દામાં જ્યારે પરત સોંપાઈ જતો હોય એ વસ્તુ છાપામાં કે કશાયમાં આવતી નથી। એટલે પ્રજામાં એક એવું થાય કે બનાવો બને છે પણ પોલીસ કંઈ કરતી નથી। એટલે રાજ્ય સરકારનો અને અમારા ડીજીપી સાહેબનો એક સરસ અભિગમ હતો કે ભાઈ કદાચ જો આપણે પરત કરીએ છીએ તો એ પણ લોકોને ખબર પડવી જોઈએ કે કઈ વસ્તુ આપણે ટ્રેસ કરીએ છીએ, શોધીએ છીએ અને પરત કરીએ છીએ। નહીં તો અધરવાઇઝ શું થાય છે કે એક જ છાપ, જો ચોરીઓ થાય છે છાપામાં ચોરીનો આવશે તો કોઈ દિવસ તમે મુદ્દામાં લઈ ગયા છો એ પરત આવતું એ છાપામાં કોઈ ન્યૂઝ જ નહીં આવે। હવે અમારું ડિટેક્શનનું પ્રમાણ જે છે એ ધીરે ધીરે કેવું ટેકનોલોજીનું પ્રમાણ વધતું ગયું। પહેલાંના જમાનામાં ચોરો એવા આવતા હતા કે પગેરું કાઢીને આપણે ચોરને પકડી શકતા હતા કે અમારો ડોગ આવતો તો એ ડોગ પકડી લેતો હતો। હવે કેવું છે, ડોગ આવે એ ચોરીની જગ્યાએથી જાય અને રોડ સુધી જાય, પછી પેલો વાહન ચેન જતો રહ્યો હોય એટલે અમારાથી થોડું, પણ અમે લોકો પછી ટેકનોલોજીનો ઉપયોગ કરતા ગયા। સાહેબે જેમ વાત કરી એમ મોબાઈલની ટેકનોલોજી હવે ધીરે ધીરે ચોરોને એ ખબર પડવા લાગી, એટલે આ બધી વસ્તુઓનો અમે ઉપયોગ કરીએ છીએ। ધીરે ધીરે અમારા માટે ડિફિકલ્ટ થતું જાય છે, પણ પબ્લિક માટે અમે લોકો મહેનત કરીએ છીએ। સરકારે 2 અભિગમ રાખ્યા, એક મોબાઈલ ચોરીની અંદર અને વાહન ચોરીની અંદર તમને લોકોને ધક્કો ના પડે, કેમ કે પહેલાં પોલીસ બી એવું કરતી હતી કે ઓછું ડિટેક્શન થાય એટલે ધક્કા ખવડાવે થતું હતું, પણ સરકારશ્રીનો જે અભિગમ છે હવે તમે મોબાઈલમાં તમારા મોબાઈલની અંદર તમારો મોબાઈલ ચોરાયેલો હોય તો કોઈ બીજાના મોબાઈલથી તમે EFIR કરી શકો, કોઈ વાહન ચોરાયેલું હોય તો તમે કરી શકો। અને એવું કરવાથી ફાયદો શું થાય કે કોઈ ગુનેગાર જ્યારે તમારું વાહન કે તમારો મોબાઈલ બીજા ગુનામાં વાપરતો હોય અને તમે EFIR કરી ચૂકી મોબાઈલથી છે તો પોલીસની ફરજ છે કે તમારી પાસે આવી તમારી FIR નોંધાવડાવે। અમારે ચોરીના પ્રમાણમાં ખૂબ વધારો થયો। આ EFIRની સરકારની સિસ્ટમથી એવું કહેવાય કે 200-300% વધારો થઈ ગયો છે। નડિયાદ ટાઉન ખાતે આજે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબના માર્ગદર્શન હેઠળ એક 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। બેઝિકલી રાજ્ય સરકાર દ્વારા જે પોલીસ ફરિયાદ થઈ અને એમાં જે ભોગ બનનાર છે એ લોકોની કોઈ પ્રોપર્ટી ચોરી છે, લૂંટ છે કે અન્ય રીતે ગુનાના કામે ગયેલી હોય એ પરત મેળવી અને એ લોકોને ભોગ બનનાર લોકોને પરત આપવામાં આવે છે। તો એ પરત આપવાની પ્રક્રિયાના ભાગરૂપે આજે 13 તુજકો અર્પણ કાર્યક્રમ નડિયાદ ટાઉન ખાતે આયોજિત કરવામાં આવ્યો। એની અંદર 14 જેટલા લાભાર્થી હતા અને એ 14 જેટલા લાભાર્થીઓની જુદું જુદું જે વાહનો છે, તેમના મોબાઈલ છે, તેમના દાગીના છે
અને એ તમામ આર્ટિકલો મળી અને લગભગ 13,86,000ની કિંમતનો મુદ્દામાલ આજે અમે લોકોએ પરત આપ્યો છે. તેમાં પ્રજાના પ્રતિનિધિઓને પણ હાજર રાખેલા કે જેથી કરીને લોકોમાં પણ એક મેસેજ જાય કે આ પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી. સમગ્ર રીતે જોવા જઈએ તો ખેડા જિલ્લાની અંદર આ મહિને આ પ્રકારના 3 કાર્યક્રમો કરવામાં આવેલા છે અને એની અંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા પણ લગભગ 40 લાખ રૂપિયાથી વધુની રકમ કે જે સાયબર ફ્રોડ દ્વારા સીઝ કરવામાં આવેલી છે એને પણ કોર્ટ હુકમો મેળવી અને 40 લાખથી વધુની રકમ પોલીસે પરત કરેલી અને આજ રોજ પણ 13,86,000થી વધુનો મુદ્દામાલ પોલીસે પરત કર્યો છે. અત્યાર સુધીમાં ખેડા જિલ્લામાં આવા કેટલા કાર્યક્રમ થયા અને કેટલાને પરત કર્યા છે? આ મહિનાની અંદર ખેડા જિલ્લાની અંદર કપડવન ડિવિઝનમાં અને એક કાર્યક્રમ થયો છે અને નડિયાદ ડિવિઝનના 2 કાર્યક્રમ થયેલ છે. કુલ 3 કાર્યક્રમ થયો છે અને 3 કાર્યક્રમ દરમિયાન જોવા જઈએ તો લગભગ 80 લાખથી વધુનો મુદ્દામાલ અમે પ્રજાને પરત કર્યો છે. I myself Sakshi Kumar Patel, student of class 11 science from Mothercare English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we studied it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able to answer that.